નમસ્કાર. આપણે જીવનમાં ઘણું બધું મેળવવા માંગતા હોઈએ છીએ. રોજ નવા નવા વિચારો આવતા હોય છે કે મને આ જોઈએ છે, પેલું જોઈએ છે, હું આ કરીશ તો આ વસ્તુ થશે. પણ આફ્ટર સમ ટાઈમ આપણે આજુબાજુની આપણી કન્ડિશન જોઈએ છે, સિચ્યુએશન જોઈએ છે એન્ડ વી ફીલ કે મારી રિયાલિટી તો આ જ છે, આનાથી બીજું શું થઈ શકવાનું છે. તો આ રીતની એ નેગેટિવિટી આપણને જે જોઈએ છે પોઝિટિવિટી પર હાવી થઈ જતી હોય છે એન્ડ વી સિટ બેક. પણ હવે આપણે એવું નથી કરવાનું. આજે હું તમને જે ટેકનિક બતાવી રહી છું એ વસ્તુ તમે કરશો તો યુ વિલ ફીલ કે યુ કેન શિફ્ટ યોર પ્રેઝન્ટ રિયાલિટી ટુ ન્યૂ રિયાલિટી. સી, આમાં તમને વોટર મેનિફેસ્ટેશન કામ આવશે. સી, તમારે શું કરવાનું છે, યુ હેવ ટુ ટેક 2 ગ્લાસ ઓફ વોટર. આવી રીતે 2 ગ્લાસ લો, એકમાં તો પાણી ભરો અને એકને ખાલી રાખો, રાઈટ. હવે આ જે ભરેલો ગ્લાસ છે એને પકડી અને વિચારો અત્યારની તમારી રિયાલિટી કે ભાઈ મને તમને લાઈફમાં જે પણ સ્ટ્રગલ હોય કે મને જોબ જોઈએ છે કે સારો લાઈફ પાર્ટનર જોઈએ છે કે મારા છોકરાઓ સારું ભણે કે સ્ક્રીન ટાઈમ ઓછો કરે કે મારા હસબન્ડને સારી જોબ મળે કે એમનો બિઝનેસ સારો ચાલે, તમારા પોતાના માટે કે તમારી ફેમિલી માટે જે પણ ઓવરઓલ તમને હોય એ આ ગ્લાસમાં વિચારો કે અત્યારે આ વસ્તુ મારી લાઈફમાં પ્રોબ્લેમ છે. હવે ખાલી ગ્લાસ ઉઠાવો, આમાં વિચારો તમને વોટ યુ વોન્ટ. આઈ વોન્ટ ન્યૂ જોબ, મને નવું ઘર જોઈએ છે, સારી જોબ જોઈએ છે, સારો બિઝનેસ ડેવલપ કરવો છે, મારા છોકરાઓ સરસ ભણે છે, તેમની કારકિર્દી બહુ ઉજ્જવળ છે, મારા હસબન્ડની લાઈફ સેટલ છે, એમનો બિઝનેસ સરસ ચાલી રહ્યો છે. યોર ન્યૂ રિયાલિટી. ભાઈ અમે નવા ઘરમાં સરસ રીતે રહીએ છીએ, મારી પાસે નવી કાર છે, કે આઈ વોન્ટ ટુ ગો અબ્રોડ ફોર વેકેશન્સ, કે આઈ વોન્ટ ટુ શિફ્ટ અબ્રોડ. જે પણ છે આ તમારી આ નવી રિયાલિટી છે, રાઈટ. તો હવે તમારે આ જે જૂની રિયાલિટી છે એને નવી રિયાલિટીવાળા ગ્લાસમાં શિફ્ટ કરી દેવાનું છે પાણી. હવે આને હોલ્ડ કરો. તમે બધું જ વિચારી લીધું તમને શું જોઈએ છે, નાવ યોર ન્યૂ રિયાલિટી એ તમે આમાં વિચારી લીધી, રાઈટ. હવે આને હોલ્ડ કરી પકડો, આઈસ ક્લોઝ કરી અને બોલો, થેન્ક યુ યુનિવર્સ ફોર ગિવિંગ મી માય ધીસ ન્યૂ રિયાલિટી. આઈ એમ રિયલી વેરી ગ્રેટફુલ એન્ડ હેપી. I am very happy and grateful now that I am enjoying my new reality. સી, તમારે આ અફર્મેશન બોલવાનું છે આ ગ્લાસને પકડીને, પાણીવાળા ગ્લાસને પકડીને, આંખ બંધ કરીને કે ખુલ્લી આંખે પણ મનથી દિલથી બોલવાનું છે કે આઈ એમ વેરી હેપી એન્ડ ગ્રેટફુલ. હું ખૂબ ખુશ છું અને ધન્યવાદ કરું છું કારણ કે અત્યારે હું મારી આ નવી રિયાલિટીમાં જીવી રહી છું, રાઈટ. આ પાણી પકડીને બોલ્યા અને હવે તમારે આ પાણી પી જવાનું છે. તો આ થશે તમારું પાણી, વોટર મેનિફેસ્ટેશન. તમે પાણીને સરસ રીતે અફર્મ કરી દીધું અને હવે તમે પી ગયા. ઇટ મીન્સ કે યુ હેવ એક્સેપ્ટેડ યોર ન્યૂ રિયાલિટી. અને ફ્રિકવન્ટલી કરો. અગર દર વખતે તમને એવું 2 ગ્લાસ ના ભરવા હોય તો ખાલી આ ગ્લાસ પકડીને એકવાર તમે આ કરી લીધું પછી ખાલી આ બીજો ગ્લાસ પકડી, મતલબ સિમ્પલ એક ગ્લાસમાં પાણી ભરીને દર વખતે બોલો કે આઈ એમ એન્જોઈંગ માય ન્યૂ રિયાલિટી. આઈ એમ વેરી હેપી એન્ડ ગ્રેટફુલ નાઉ દેટ આઈ એમ એન્જોઈંગ માય ન્યૂ રિયાલિટી. અને ન્યૂ રિયાલિટીને તમે દિલથી વિઝ્યુઅલાઇઝ કરો. છે ને, બહુ જ સિમ્પલ. આ વસ્તુ કરીને જુઓ. આનાથી તમે તમારી પોતાની ડિઝાયર્સ પ્લસ તમે તમારી ફેમિલીની જે પણ ડિઝાયર્સ છે એ બધી ફૂલફિલ કરી શકો છો. જરૂર છે તમારે આમાં ફિલિંગ્સ એડ કરવાની, હેપી ફીલ કરવાની. અગર હેપી ફિલિંગ સાથે, સારા વિચારો સાથે, સારા મનથી આ પાણી પીશો અને સેમ રીતે બીજાને પણ પીવડાવશો ઘરના લોકોને. એ કેવી રીતે? અગર તમે એમની બોટલ ભરો છો કે માટલું ભરો છો તો તમે આ બોલીને ભરશો તો એમના પણ એ જ વાઇબ્રેશન્સ જશે અને જેટલા સારા વાઇબ્રેશન્સ ઘરમાં બધાને જશે એટલી સારી વસ્તુઓ તમારા જીવનમાં થતી જશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. નાના છોકરાઓને અત્યારથી જ તમે એમને ગ્રેટફુલનેસનું શીખવાડો પાઠ કે ભાઈ જીવન કેવી રીતે જીવવું. અગર એના રિલેટેડ આપને કોઈ ક્વેરીઝ હોય તો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોન્ટેક્ટ ડિટેલ્સ છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.